હેલો દોસ્તો, જય સિયા રામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ખાઈ લીધું છે અને અમારી બેન કામ કરે છે ચૂલો નાખવાનો। જય માતાજી બધાને। અને આપણે જો આજ ચૂલો નાખવાનો છે તો આપણે ચૂલાનું કામ લઈ લીધું આજ, કેમ કે આજ કારખાને કાંઈ જવું નહોતું, આજ હજી કાંઈ જાત નહીં ચાલુ કર્યું નથી, પણ ચૂલો નાખીને પછી બધું કામ ઉકેલીને પછી જવું એટલે આ કામે પતા જાય। ચૂલો હાવ ભાંગી ગયો હોતી, હવે બદલાઈ નાખી। ભાંગી ગયો ને એક તો ઉપાડી લીધો લાગે। હા, એમ લાગે આપણે ડેમમાં આમ પાડે પાડે હાલ હવે પલાળ દેવાનું, એમનું રેવા દેવાનું એમ કે પેલી પછી ગળિયા કરીને નાખી દેવાનું, પછી આમ સપાટ કરી નાખવાનું। હવે પલાળ એમનું રેવા જ દેવાનું એમ કે ધૂળ નહીં રેવા થોડી પેલી જાય એટલે ગળિયા કરી નાખવાનું। ઠીક, આમાં કાકરા હતી છે એ કાકરા જેવું રેવા દેવાય તો જ। કેમ વિદ્યાબેન રોટલા બનાવો છો? રોટલા ઘડવાનું મન છું તે બનાવવા માંડી તે કઈ હેનો લોટ છે? રોટલી નો બંધાઈ ગયો તો હવે એને વણવાનું હોય, ટીપન થોડું હોય વણ હવે બાંધતા બંધાઈ ગયું પણ રોટલી નથી આવડતી એમ શું ને? તાર મમ્મીને બનાવતા ભાળી ગઈ એમ કે? ઠીક, તાર મમ્મી બનાવે તો હું એ બનાવું એમ કે? ભૂખી છી ભૂખી છી કેવું રોટલા ને એવું ખૂટી જવું કે રોટલી ખાવાનું મન છું? તો કારક ને સુલન બધું હળગે નાખ્યું બનાવી મળે હવે રોટલી થાય નહીં એમ લાગે છે કે થઈ જાય? નહીં થાય ને? ક્યારેક બનાવી હોય તો આવડે, એમ થોડી આવડે ને? જી તો હારી હો, સારું લ્યો હવે બનાવી નાખો રોટલી। આપણે જો ગામમાં શાકભાજી લેવા આવેલા છીએ એટલે વિદ્યાબેન અમારે રોટલી બનાવતા હતી ને જો આવી જ થોડીક વાર હવે આપણે જવાનું છે વાડીએ। હવે શાકભાજી ને એવું તો લઈ લીધું છે બધું અને હવે વાડીએ જવાનું છે ને અહીંયા તો અંધારું છે એટલે કંઈ બહુ દેખાય નહીં, મોડું થઈ ગયું તો આપણે જો ગામમાંથી વી આવ્યા, શાકભાજી લેવા ગયેલી હતી ગામમાંથી વી આવી અને એમાં શોભાબેન ચૂલો બનાવતા હા, ચૂલા જો શોભાબેનો પેટલી જ કહેવાય કે પેટલી તો નાખી દીધી, હવે પેટલી તો નાખી દીધી પણ હવે ચૂલો હમણાં નહીં બનાવે, ઢીલો હે। હા એટલે મેં કીધું કેમ નકર તરત ને તરત બનાવી નાખતી હોય ને, નકર તો દર વખતે તરત બનાવું, આ વખતે તો ના પડતી કે થોડુંક આ વખતે મોડું રેવા દેવું એમ સવાર સુધી કેમ બનાવી તો મસ્તી ની પેટલી। આ તો મસ્તી નું મેનુ પણ સલો દેવો બને થોડોક મોટો ના સલો લાગતો, થોડો મોટો લાગે? કઈ નહીં, એટલો ભાગ તો છે આપણે એટલી તો તાવડી આવશે। એટલો શું આવે વાપસ છે આ અહીંયા થોડો ખૂણો ત્રાહો નીકળ્યો એમ લાગે આવડા ઓલો હા તો ઈ નહીં
ત્રાહો નહીં નહીં સેજથી કેમ લાગે થોડું ને અહીંયા આવીને જોતું છે થોડુંક છે એ બધું આને કર દબાય થોડુંક આ બધું આમ દો આને કરાવવા દે આ હા જોઈએ થોડુંક હા જોઈએ એટલું એ તો હજી બનાવી વાર રિપીટ થાય પાપ. પછી રિપીટ કરવાનું એમ કે હજી થોડુંક હોય ઠીક હાલો અમારા સભાબેનને હું કામ કરીને થાકી જાય છે તી મંચુરિયન ને ચાઇનીઝ ભેળ ને એવું લાવ્યું હતી હાલો ખાવા મસ્ત મસ્ત હે ગરમ ગરમ હાલ તો ખાઈ જ રહી કેમ આ કપાસ બાંધી ગાંહડિયું લીધાવાનું કેમ કે બાંધવાની છે ગાહડીઓ ત્યારે એમ નહીં. બાંધી હતી કપાસ લીધાવાનું છે વેસવા લીધાવાનું છે અહીંયા સુલે રાંધવું પડ્યું છે પેથી નાખી મારા સભાબેને અહીંયા રાંધવું પડ્યું આ ચૂલામાં ચૂલામાં કાંઈ બોલા ચૂલા જેમ થોડું રાંધ થાય ને તરત તાપે સરખો થાય નહીં આ તો હું થોડુંક કારો રાંધવું હોય વરસાદ ને હોય ત્યારે રાંધવા થાય તે હાટું આ ચૂલો લાવેલો આ તો એમ રાંધવું પડશે એમાં ભાજી મૂકી રોટલા તો બહાર બનાવવાના શરૂ છે આ કેમ પડી એટલી એ હામીને તો એ કેવા નાખવાની નાખવાનું છે આગળ થોડુંક તેલમાં શેકાઈ જાય કે થોડી થોડી જેટલું હાવ આ તો હાવ એટલે થઈ રહે હાવ ગળી રહે એની તો મોટા તપેલામાં બેફી હોત મેકી હોત મોટા તપેલામાં શું આવું થઈ રહે મને એમ કે થઈ રહે એમ પણ તા થોડીક બધી ભાજી મસ્તી ની છે મીઠી લાવીને આપણી વાડી ની હતી આપણી વાડીની છે થોડા થોડી બોલા હેડેલી કાંઈ લી અહીંયા તો નાની નાની ચા એટલી થોડી આવડી મોટી મોટી થઈ ગઈ હા તો નાની છે કાં છે આમ તો આજ તો બીજું બીજું લાગે કા નવું નવું લાગે આમ કાંઈક હા બીજું બીજે વી ગયા એવું લાગે એવું લાગે હાલો ભાઈ આમાં સોવાબેન તો જો પેટીની ભાજી લેવા માંડ્યા છે મેં તો લઈ લીધી પણ તને આપતી આજ તો ભાઈ અમને આ પીરસવા મળ્યું આમ જુઓ તમે જુઓ ભાણામાં આપ્યું આપણને તો આજ તો જમવામાં જો મેથીની ભાજી બાજરાના રોટલા છે અને ઘી સોપડેલું ઘી રોટલામાં ઘી સોપડી દીધું રોટલો છે ઘી સોપડેલો ભૂખ લાગી છે બહુ મંચુરિયન તો ખાધું હતું બીજું કઈ નથી એટલે આપણે મંચુરિયન હોય કે પછી ગમે એ હોય ખાવાનું પણ આપણે બાજરાનો રોટલો આપણું દેશી ખાઈ નહીં તો બધી મજા ન આવે એવું તો મંચુરિયન એવું તાઈ જરી જાય હાલ હા એમ એટલે આપણે તો ખાવું તો એ જો શાક ને રોટલો ને એવું ખાવાનું છે પાછું હાલો બધા ખાવા જમવા અને આપણે જો હવે બહુ ભૂખ લાગી છે એટલે ફટાફટ ખાવા મળવાનું છે આજનો વ્લોગ અમારો અહીંયા સુધી જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય સિયારામ.